લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા નગરપાલિકા આયોજિત ભવ્ય ભાતીગળ લોકમેળાનો પ્રારંભ. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ધાંગધ્રા લોકમેળાનો પ્રારંભ કરાવ્યો. ધાંગધ્રા ખાતે 4 દિવસ લોકમેળાની રંગત શરૂ. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો ભાતીગળ મેળો. આગામી 28 ઓગસ્ટ સુધી ચાલશે આ મેળો. લોકો મેળાને ઉત્સવ તરીકે માણે તે જરૂરી. નગરપાલિકા દ્વારા શહેરમાં સેવાકીય કાર્ય કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત. હાલ સૌરાષ્ટ્રમાં મેળાની સિઝન શરૂ થઈ છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ મેળા શરૂ થઈ રહ્યા છે. ત્યારે ધાંગધ્રામાં નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળાનો પ્રારંભ ગઈકાલે થયો હતો, જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોએ ખુલ્લો મૂકેલો હતો. લોકમેળામાં સંપ અને ભાઈચારાની ભાવનાના દર્શન થાય છે. આવા મેળા થકી હજારો લોકોને રોજગારી મળતી હોય છે, જેનાથી તેમનું ઘર ચાલતું હોય છે. અને આપણે પણ આપણી જવાબદારી સમજીને સંયમ જાળવી અને મેળાની અંદર રમકડા, કટલરી, ચકડોળ, ખાણાપીણીની સ્ટોલો તેમજ લોકોને મનોરંજન મળી રહે તે માટે આવા મેળાઓ યોજાતા હોય છે. આ મેળો 4 દિવસ ચાલશે. મેળામાં આજુબાજુ ગામડા તેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ત્યારે આવા ઉત્સવો આપણા જીવનમાં અલગ પ્રાણ પૂરતા હોય છે. ત્યારે આ મેળો લોકોને ફળદાયી બને તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ તકે સંબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે માનવી આદિકાળથી મેળાઓ અને ઉત્સવોની ઉજવણી કરતો આવે છે. પ્રચલિત મેળાઓ અને તહેવારો સાથે ધાર્મિક માન્યતા અને પરંપરાગત રીતિ રિવાજો જોડાયેલા છે. ગુજરાત રાજ્ય તેના પરંપરાગત મેળાઓ અને તહેવારોના કારણે વિશ્વભરમાં જાણીતું છે. મેળાઓ સામાજિક સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનું પ્રતીક છે. રાજ્યએ તહેવારો, મેળાઓ અને તેની ઉજવણીને લઈ વૈશ્વિક ફલક પર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. મેળાના મહત્વ વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની સાંસ્કૃતિક એકતાના મૂળ લોકોત્સવો અને લોકમેળામાં પડેલા છે. દરેક મેળાનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિઓ અલગ અલગ હોય છે, પરંતુ મેળાઓનો મૂળ ઉદ્દેશ્ય આપણી સંસ્કૃતિનું જતન કરવાનો છે. મેળાઓમાં સામાજિક તથા આર્થિક હેતુઓ પણ જોડાયેલા છે. મેળામાં અનેક ચીજવસ્તુઓનું ખરીદ વેચાણ પણ થાય છે, જેનાથી સ્થાનિક ઉત્પાદકોને પણ મોટો ફાયદો થાય છે. વધુમાં તેમણે દરેક લોકોને જન્માષ્ટમીની શુભકામના પાઠવી મેળાને મન ભરીને માણવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ તેમજ સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા. આજે આ મેળાને દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવેલ. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તે માટે સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે. મેળો આગામી 28 ઓગસ્ટ સુધી ચાલશે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે ધાંગધ્રા ખાતે ભવ્ય ભાતીગળ લોકમેળોનું આયોજન જે છેલ્લા 50 વર્ષથી થાય છે, એને ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. હમણાં લોકમેળાનો શુભારંભ થયો. બરાબર મેળાના ટાઈમે વરસાદ પણ આજે અહીં છે, છતાં પણ લોકો આ ધાંગધ્રાનો જે ભવ્ય લોકમેળો થાય છે એમાં ખૂબ મન ભરીને મેળો માણશે. 4 દિવસ સુધીનો આ મેળો દર વર્ષે સાતમ આઠમના દિવસે ખૂબ લોકો અહીંયા આવતા હોય છે. આજે આ વખતે નગરપાલિકાએ ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે અને અલગ અલગ રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલથી લઈ અને ખૂબ મોટી સંખ્યામાં જે અહીંયા લોકો પણ આવતા હોય છે અને આ જે સ્ટોલ અને અલગ અલગ રાઇડ્સથી લઈ અને મનોરંજન માટેના ખૂબ સરસ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે. તો આજના આ ભવ્ય લોકમેળા માટે હું બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે અહીંના સાંસદ, ધારાસભ્ય શ્રી આઈ.કે. જાડેજા સાહેબ અને અહીંના સિનિયર આગેવાનો, અધિકારીઓની ઉપસ્થિતિમાં આ લોકમેળાનો શુભારંભ કરવામાં આવ્યો.